સમય સાથે આગળ વધતું આપણું ઢાડોદર ગામ હવે ટેકનોલોજી સાથે વધુ જોડાઈ રહ્યું છે. ગામના દરેક સભ્યને એક પ્લેટફોર્મ પર લાવવા માટે રજૂ કરીએ છીએ. ઢાડોદર ગામ એપ્લિકેશન આપણા ગામને ડિજિટલ રીતે જોડતી નવી પહેલ. નમસ્કાર મિત્રો, ઢાડોદર ગામની નવી ડિજિટલ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈને ઢાડોદર ગામ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરો. પ્રથમ વખત ઓપન કરશો ત્યારે તમને લોગિન માટે મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે. અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમને ફિલ ફોર્મ બટન દેખાશે. આ બટન પર ક્લિક કરવાથી તમે રજિસ્ટ્રેશન ફોર્મ પર રીડાયરેક્ટ થશો. આ ફોર્મમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. હવે નીચે આપેલ વિભાગમાં સભ્યનું પૂરું નામ દાખલ કરો. અહીં પહેલા અટક, પછી પોતાનું નામ અને ત્યારબાદ પિતાનું નામ લખો. હવે નીચે આપેલ વિભાગમાં પિતાનું પૂરું નામ દાખલ કરો. અહીં પહેલા અટક, પછી પિતાનું નામ અને ત્યારબાદ દાદાનું નામ લખો. હવે નીચે આપેલ વિભાગમાં મોબાઈલ નંબર દાખલ કરો. અહીં તમારો સક્રિય અને સાચો મોબાઈલ નંબર લખો. હવે નીચે આપેલ વિભાગમાં રહેણાંકનું હાલનું સરનામું દાખલ કરો. અહીં તમારું સંપૂર્ણ સરનામું સ્પષ્ટ રીતે લખો. હવે નીચે આપેલ વિભાગમાં રાજ્ય, શહેર, તાલુકો અને ગામ પસંદ કરો. તમારા રહેઠાણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે નીચે આપેલ વિભાગમાં તમારો ધંધો અથવા વ્યવસાય પસંદ કરો. તમારા વ્યવસાય મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે નીચે આપેલ વિભાગમાં સાસરા પક્ષની માહિતી દાખલ કરો. અહીં સાસરાનું પૂરું નામ અને ગામ લખો. હવે નીચે આપેલ વિભાગમાં પરિવારના સભ્યોની માહિતી ઉમેરો. અહીં માત્ર તમારા સાથે રહેતા પરિવારના સભ્યોની જ માહિતી દાખલ કરો. જો પરિવારના વધુ સભ્યોની માહિતી ઉમેરવી હોય તો એડ ન્યૂ બટન પર ક્લિક કરો. હવે દરેક સભ્ય માટે સભ્યનું નામ, સંબંધ, અભ્યાસ અને ધંધો અથવા વ્યવસાય જેવી વિગતો દાખલ કરો. હવે નીચે આપેલ વિભાગમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માહિતી દાખલ કરો, જેમ કે વિદ્યાર્થીનું નામ, અભ્યાસ અને અન્ય જરૂરી માહિતી. હવે નીચે આપેલ વિભાગમાં વિદેશમાં કાયમી વસવાટ કરતા સભ્યોની માહિતી દાખલ કરો. હવે નીચે આપેલ વિભાગમાં અધર ડિટેલ્સ ભરો, જેમ કે રહેણાંક પોતાનું છે કે ભાડે છે, ઇન્સ્યોરન્સ અને અન્ય વિગતો. બધી માહિતી ધ્યાનપૂર્વક ભર્યા પછી નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારું એકાઉન્ટ એડમિન એપ્રુવલ માટે જશે. એડમિન એપ્રૂવ કરશે ત્યારબાદ જ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. એડમિન એપ્રુવલ થયા પછી તમારા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા એક કોડ મોકલવામાં આવશે. આ કોડ એપ્લિકેશનમાં દાખલ કરશો તો તમે સરળતાથી લોગિન કરી શકશો. લોગિન થયા પછી તમને તમારી પ્રોફાઇલ અને તમારી વિગતો એપ્લિકેશનમાં જોવા મળશે. એટલે કે તમે સફળતાપૂર્વક લોગિન થઈ ગયા છો. આ એપનો મુખ્ય ઉદ્દેશ ઢારોદર ગામના તમામ લોકોની માહિતી એક જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનો છે. તેથી તમામ ગામજનોને વિનંતી છે કે આ એપ ડાઉનલોડ કરી અને રજિસ્ટર કરો. આભાર.